નવસારી અને ઉપરવાસમાં વરસાદને કારણે કાવેરી નદીમાં પૂરની સ્થિતિ। નવસારીના ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીનું જળસ્તર વધ્યું। કાવેરી નદીની જળ સપાટી 16 ફૂટ સુધી પહોંચી। કાવેરી નદી ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે। કાવેરી નદીમાં પૂરના કારણે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। સિદ્ધેશ, કાવેરી નદીની અત્યારે શું સ્થિતિ છે? જળ સપાટી કેટલે પહોંચી? જી, કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં અને ચીખલી તાલુકામાં પણ જે પ્રમાણે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે કાવેરી નદીના સપાટી જે છે એ 16 ફૂટ સુધી પહોંચી છે અને ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર અત્યારે કાવેરી નદી વહી રહી છે, જેના કારણે તળકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે। કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે અને લો લાઇન બ્રિજ ઉપરથી પણ પાણી ફરી વળતા વાહન માટે એ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। નાના મોટા કોઝવે ઉપરથી પણ પાણી ફરી વળતા જે અંતરિયાળ રસ્તાઓ છે એ બંધ થયા છે। નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ છે। અત્યારે બિલ્લીમોરા અને ચીખલી તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને નદી કિનારે અને કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। નદી કિનારે ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।